સાબરમતી નદીમાં પાણી ઓસર્યા બાદ પાણી ઉતરતા જ રિવરફ્રન્ટની સફાઈ શરૂ કરાઈ, જ્યાં 3 જેસીબીથી વોકવેમાં આવેલી માટી ખસેડવાનું કામ શરૂ થયું। અહીં સાબરમતી રિવરફ્રન્ટ વોકવે સુધી પાણી આવી ગયું હતું, જે બાદ ખૂબ જ ગંદકી ફેલાઈ હતી, જેના કારણે આ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું। વોકવે સુધી પાણી પહોંચી ગયા હતા અને ખૂબ મોટી માત્રામાં માટી અહીં ધસી આવી હતી, ત્યારે માટી સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। જેસીબીની મદદથી આ કામગીરી કરાઈ। સાબરમતી નદીમાં પાણી ઉતરતાની સાથે જ અત્યારે રિવરફ્રન્ટની સફાઈ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ રિવરફ્રન્ટનો વોકવે છે કે જ્યાં સુધી પાણી છે તે આવી ગયા હતા। સાબરમતી નદીમાં ઉપરવાસથી જે રીતે પાણી છોડવામાં આવ્યું હતું અને એ પાણી રિવરફ્રન્ટના વોકવે સુધી પહોંચી ગયું હતું, જેના કારણે માટી ગંદકી છે તે રિવરફ્રન્ટમાં જોવા મળી રહી છે। પરંતુ જેવું પાણી ઉતરતાની સાથે જ અત્યારે રિવરફ્રન્ટની સાફ સફાઈ છે તે શરૂ કરી દીધી છે। માટી હટાવવાની કામગીરી અને સાથે જ પાણીથી સફાઈ છે તે આખા રિવરફ્રન્ટની કરવામાં આવી રહી છે। સાથે જ અત્યારે પણ હજુ 4 ગેટ છે તે વાસણા બેરેજના ઓપન રાખવામાં આવ્યા છે અને તેના કારણે એક પાણીનું લેવલ છે તે મેન્ટેન રહી શકે। અત્યારે પણ સાબરમતી નદીમાં છે તે પાણીનું લેવલ છે ઘણું નીચું આવી ગયું છે અને હવે લોકો માટે પણ જ્યારે સાફ સફાઈ થયા બાદ ખુલ્લું મૂકી દેવાશે। કેમેરામેન ખેંકર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ લખનપુર બેરેજ પર સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। રણજીત સાગર ડેમમાંથી વધુ પડતા પાણીના પ્રવાહે એક બંધ તોડી નાખ્યો અને પાણી આ ઇમારત તરફ ધસી આવ્યું। પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી હોવાથી કર્મચારીઓ માટે આ ઇમારતમાંથી બહાર નીકળવું શક્ય ન હતું। હવે એસડીઆરએફ, એનડીઆરએફ અને સેના પણ સ્થળ પર પહોંચી ગઈ છે। તો લખનપુરથી આ સમાચાર। અહીં નદીના પ્રકોપથી બંધ તૂટ્યો અને ઇમારત તરફ આ જળપ્રવાહ વધ્યો। અહીં સુરક્ષા ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। એસડીઆરએફ, એનડીઆરએફ અને સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। અતિ ભારે વરસાદથી નદી તોફાની બની હતી, જેના કારણે અહીં બંધ તૂટી ગયો। તો પંજાબના 7 જિલ્લાઓમાં પૂરે તબાહી મચાવી। અહીં મંગળવારે 92 લોકોને બચાવ્યા હતા। તો ભારે વરસાદના કારણે પંજાબના પઠાણકોટ, ગુરદાસપુર, ફિરોઝપુર તેમજ ફાજિલકા, તરનાતરન આ ઉપરાંત કપૂરથલા, હોશિયારપુર પૂરગ્રસ્ત બની ગયા છે। પંજાબના ગુરદાસપુરના દીનાનગરમાં મકોડા પાટણના સરહદી ગામ ભરિયાલીમાં સેના અને એનડીઆરએફની ટીમોએ સરહદ ચોકી પર ફસાયેલા 9 સૈન્ય જવાનો અને 50 નાગરિકોને બચાવ્યા। પંજાબ સાથે ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ઘણા ગામો એ પૂરની ઝપેટમાં છે। તો કપૂરથલાના સુલતાનપુર લોધીના અલીખુર્દ ગામમાં ડેમ તૂટવાથી 35 ગામોના લગભગ 40,000 પાક બિયાસ નદીમાં ડૂબી ગયા છે। તો પંજાબમાં માધોપુર વિસ્તારમાં અત્યંત ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પૂરના પ્રકોપમાં અનેક બિલ્ડિંગો ધોવાઈ ગઈ। ભારતીય સેનાએ એસઆરપીએફ કર્મચારીઓ અને નાગરિકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું। માધોપુર હેડક્વાર્ટર્સ નજીક ફસાયેલા 3 નાગરિકો સાથે 22 એસઆરપીએફ કર્મચારીઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો આ પૂરનો પ્રકોપ જોઈને તમે પણ ધ્રુજી જશો। પડવારમાં જ ઇમારત હતી ન હતી તેના જેવા દ્રશ્યો થઈ ગયા। નદીનો આ પ્રકોપ છે તેવી પરિસ્થિતિમાં ભારતીય સેનાના જવાનોએ લોકોના જીવ બચાવ્યા। આ સફળ કામગીરી ફરી એકવાર ભારતીય સેનાની જીવનની સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને કટોકટીની પરિસ્થિતિઓમાં તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે। તો જમ્મુના જિયાપોટા ઘાટ ખાતે ચિનાબ નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને તે ખૂબ જ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયું છે। નદીનું પાણીનું સ્તર લગભગ 46 ફૂટ સુધી પહોંચી ગયું અને તેની મહત્તમ સપાટી 43 ફૂટ હતી, જેને ચિનાબ નદી પહેલાથી જ ઓળંગી ચૂકી છે। પાણીના ઝડપી પ્રવાહના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। વહીવટીતંત્રએ લોકોને નદી કિનારે ન જવા અને ખૂબ જ સાવધાની રાખવાની અપીલ કરી છે। આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય।
તો જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સતત વરસાદથી પરિસ્થિતિ ગંભીર બની છે। રાવી નદીમાં પૂર આવ્યું છે અને તેનું પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે। છલકાતા રાવી નદીના આવા ચિત્રો ભાગ્યે જ પહેલા જોવા મળ્યા હશે। આ એક્સક્લુઝિવ ચિત્રોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાવી નદી કેવી રીતે વિકરાળ સ્વરૂપમાં વહી રહી છે। નદીનો ઝડપી પ્રવાહ આસપાસના વિસ્તારો માટે ખતરો બની ગયો છે। પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે રાવી નજીક આવેલી CRPF કંપનીમાં પણ પાણી ઘૂસી ગયું છે। તો જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી અને નાળાઓમાં પૂર છે। દેવક તેમજ બસંતાર બંને નદીઓ જોખમી નિશાન પર છે। પોલીસે સાંબામાં જૂના સાંબા કઠુઆ રોડ પર રસ્તો બંધ કરી દીધો છે। આ ઉપરાંત રામગઢનો પૂરનો ભય હજુ પણ યથાવત છે, ત્યારે પોલીસ અને સેનાના અધિકારીઓ સ્થળ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। તો હાલ જમ્મુ કાશ્મીરમાં વરસાદે ભારે તારાજી સર્જી છે। અહીં આરએસપુરા, મીરા સાહિબ મોડી રાતથી સતત વરસાદના કારણે ઇન્દ્રનગર, આ ઉપરાંત ડ્રેઇન વિસ્તારમાં પાણીનું સ્તર ખતરનાક રીતે વધી ગયું છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટીતંત્રએ સલામતી માટે પુલની બંને બાજુથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું હતું, જેના કારણે વહીવટીતંત્રએ આ પગલું ભરવું પડ્યું। અધિકારીઓએ લોકોને સલામત સ્થળોએ રહેવા અને બિનજરૂરી રીતે પુલ કે ડ્રેનની નજીક ન જવાની અપીલ કરી છે। તો જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ। સાંબા જિલ્લાના વિજયપુર વિસ્તારમાં દેવક નદી પર બનેલા પુલનો એક થાંભલો તૂટી પડ્યો, જેના કારણે વહીવટીતંત્રએ તાત્કાલિક હાઈવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દીધો। ઘણા વાહનો કલાકો સુધી ફસાયેલા રહ્યા। પરિસ્થિતિ જોઈને વહીવટીતંત્ર અને પોલીસે વૈકલ્પિક વ્યવસ્થા કરી, તેમજ લગભગ 4 કલાક પછી દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ વે પર બનેલા નવા પુલ પરથી વાહન વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો। હાલમાં હાઈવે પર ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે, પરંતુ પુલનું ટેકનિકલ નિરીક્ષણ ન થાય ત્યાં સુધી જૂનો પુલ બંધ રહેશે। તો આ તરફ અખનૂરથી મોટા સમાચાર આવ્યા છે, જ્યાં ચિનાબ નદીનું પાણીનું સ્તર ઝડપથી વધીને એલર્ટ લેવલ પર પહોંચી ગયું છે। હાલમાં નદીનું પાણીનું સ્તર 32 ફૂટ નોંધાયું છે, જે વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા ચેતવણી સ્તર સુધી છે। પરિસ્થિતિને જોતા પોલીસ અને વહીવટીતંત્રએ તાત્કાલિક એલર્ટ જારી કર્યું છે અને લોકોને નદી કિનારે જવાનું ટાળવાની અપીલ કરી છે। તો સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ નદી કિનારે હાજર લોકોને સતત દૂર કરી રહી છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય घटना टाળી શકાય। लगातार पहाड़ों में जिस तरह से बारिश चल रही है और निचले इलाकों में भी बारिश लगातार जारी है, जिसके चलते नदियां नाले उफान पे हैं। इस समय की बात करें, इस समय अखनूर में जो चनाब नदी है उसका जलस्तर काफ़ी बढ़ा हुआ है। अलर्ट लेवल की बात करें तो 32 के करीब चनाब नदी का अलर्ट लेवल था, और अभी की बात करें तो चनाब नदी का जो जल स्तर है वह लगातार अलर्ट लेवल के पास पहुंचा है। आप ठीक तस्वीरों में देख सकते हैं, ये चनाब नदी है। चनाब नदी का जल स्तर काफ़ी बढ़ा हुआ है। अब ये सामने देख सकते हैं कि यहाँ पे लोग, जब चनाब नदी का पानी ज़्यादा नहीं था, जल स्तर ज़्यादा नहीं था, तो लोग जहाँ पर बैठा करते थे सुबह और शाम चनाब नदी का लुत्फ़ लेते थे। पर अब जिस तरह से चनाब नदी का जलस्तर बढ़ा हुआ है, ये सीढ़ियाँ भी चनाब नदी की लपेट में आ गई हैं, और उसके चलते चलते आप देख सकते हैं कि मंदिर के पास पानी पहुँचने वाला है। और ये जो आप लकड़ियाँ देख रहे हैं, जो चनाब नदी से बह के आई हुई हैं। ठीक हम आपको तस्वीरें दिखा रहे हैं, ये जिया पोता घाट है, यहाँ पे लोग सैर करते थे, पर अब कहीं ना कहीं चनाब नदी का जो जलस्तर है वह इस पे फिर गया है। लगातार प्रशासन की तरफ से लोगों को अवेयर किया जा रहा है कि वह चनाब नदी के किनारे ना जाएं। निचले इलाकों की बात करें तो लगातार गांव-गांव जाके लोगों को अवेयर किया जा रहा है कि वह अपने आप को चनाब नदी से दूर रखें और अपने आप को सतर्क रखें।
पुलिस प्रशासन की बात करें, पुलिस प्रशासन द्वारा भी लाउड स्पीकर लगा के गाड़ियों में बैठ के और यहाँ गांव में जाके लोगों को अवेयर कर रहे हैं, क्योंकि चिनाब नदी का जो जलस्तर है काफ़ी बढ़ा हुआ है और ख़राब मौसम, लगातार बारिश चल रही है। बात करें शहर की, जहाँ निचले इलाकों में लगातार लोगों को अवेयर किया जा रहा है कि चिनाब नदी से दूरी बनाए रखें और अपने आप को अलर्ट रखें। अभी की बात करें तो चिनाब नदी का जो जलस्तर है बढ़ा हुआ है, अलर्ट लेवल के पास पहुंचने वाला है। लगातार बारिश चल रही है और लोगों को अवेयर किया जा रहा है प्रशासन द्वारा। न्यूज़ 18 के लिए सुशील बाबू, अखनूर। તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ઠેર ઠેર ભૂસ્ખલન તથા પાણીના ભરાવના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। જમ્મુમાં આવેલ તવી પુલ તૂટી પડ્યો છે। તવી પુલનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો તવી પુલ તૂટી પડતા અહીં આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા। તો આરેસપુરામાં મોડી રાતથી સતત વરસાદના કારણે મીરા સાહિબના ઇન્દ્રનગર બલેલ ડ્રેઇન વિસ્તારમાં પાણીનું સ્તર ખતરનાક રીતે વધી ગયું। પાણીનું સ્તર વધવાના કારણે વિસ્તારના કેટલાક લોકો અને પશુઓ ડ્રેઇનમાં ફસાઈ ગયા। પરિસ્થિતિની ગંભીરતા જોઈને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી। આ દરમિયાન સૌપ્રથમ તેમણે પાણીમાં ફસાયેલા એક મૂંગા ઘોડાને સુરક્ષિત રીતે બચાવ્યો, જે સતત વધતા પાણીના સ્તરના કારણે ડૂબવાની આરે હતો। પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તેમની ટીમ દ્વારા તત્પરતા દાખવીને બાદમાં ફસાયેલા લોકોને પણ સલામત રીતે સ્થળોએ ખસેડવામાં આવ્યા। તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પછી રિયાસીમાં અંજવી નદીનું પાણીનું સ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે, જેથી લોકોમાં ભયનો માહોલ છે। ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। તો તંત્ર પણ તમામ તૈયારીઓ સાથે સજ્જ છે। નીચાણવાળા વિસ્તારના લોકોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। તો હવામાન વિભાગે આગામી 40 કલાકમાં જમ્મુ વિભાગમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદના કારણે જમ્મુ અને કાશ્મીર સરકારે આવશ્યક સેવાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાના વિભાગો સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે। તે જ સમયે બસંતાર, તાવી અને ચિનાબ નદીઓનું પાણીનું સ્તર ચેતવણીના સ્તરે પહોંચી ગયું છે। લોકોને નદી કિનારાના પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ, ડાંગના વઘઈના ઘોડી ગામે આવેલ ટાવર પર મહિલા ચડી ગઈ। મોબાઈલ ટાવર પર ચડી ગયેલી મહિલા અસ્થિર મગજની હોવાનું બહાર આવ્યું છે। વઘઈ પોલીસે હેમખેમ મોબાઈલ ટાવર પરથી તેને નીચે ઉતારી હતી। વઘઈ પોલીસે અસ્થિર મગજની મહિલાના પરિવારને સોંપી દીધી છે, પરંતુ આ દ્રશ્યો ચોંકાવનારા છે। ટાવર પર મહિલા ચડી હતી। થોડા સમય માટે અહીં ચકચાર મચી જવા પામી હતી, જોકે પોલીસ દ્વારા સુરક્ષિત રીતે મહિલાને નીચે ઉતારવામાં આવી। તો સુરતના સેન્ટ્રલ લાજપોર જેલમાંથી મોબાઈલ મળી આવ્યા। જેલમાંથી 4 મોબાઈલ ફોન મળી આવ્યા છે। સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો। અગાઉ પણ મોબાઈલ અને ચાર્જર મળ્યા હતા અને આજે ફરી પાછા મોબાઈલ ફોન મળી આવતા અનેક સવાલો ઉઠ્યા। તો સંઘ પ્રદેશ દમણમાં પોલીસની શરમજનક હરકત સામે આવી છે। દમણમાં પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓએ પર્યટકોનું અપહરણ કરી ખંડણી માંગી, જેનો આરોપ લાગ્યો છે। બારડોલીથી દમણમાં દારૂ પાર્ટી માટે આવેલા 3 પર્યટકોને પોલીસની ઓળખ આપીને 25 લાખની ખંડણી માંગવામાં આવી અને આખરે 10 લાખમાં ડીલ થઈ। પર્યટકોએ રોકડા 7 લાખ આપ્યા અને 3 લાખ બાદમાં આપવાનું કહીને તેમને મુક્ત કરવામાં આવ્યા। ભોગ બનેલાઓએ દમણના કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ ઘટનાની જાણ થતાં જ સાંસદ ઉમેશ પટેલે પણ ગંભીર પ્રતિક્રિયા આપી છે। जिसमें अपहरण और गैरकायदे से उग्राणी करना, फिरौती मांगना जैसे गंभीर आरोप लगे हैं। ये पहला मामला नहीं है, ये पीएसआई पर पहले भी सीबीआई ने एफआईआर की थी, पर वो मुख्य आरोपी भी बने थे, मगर वहाँ केस डिस्चार्ज हो गया। वो मजे की बात है। अभी भी आप देख लीजिए, ये केस हो गया है,
एफआईआर हो गई है, मगर उसको सर्कुलेट नहीं किया जा रहा है, सार्वजनिक नहीं किया जा रहा है। को हमने सुरक्षित हम थाने में उनको लाया गया। उसके बाद उनसे पूछताछ करने पे पता चला, उनसे आइडेंटिफिकेशन करवाई गई। इसमें जो उन लोगों को दिन में क्राइम ब्रांच में लेके गया था, तो क्राइम ब्रांच के कुछ ऑफिशियल्स इन्वॉल्व हैं। उनके उसके बाद आइडेंटिफिकेशन के बाद में तुरंत ही हमने इसमें एफआईआर दर्ज करी और क्राइम ब्रांच के 9 ऑफिशियल्स को अरेस्ट किया गया है और आगे की कार्रवाई जारी। તો આ તરફ દાહોદમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની। સિંગવડ તાલુકાના ડબુડી ગામે ધોળા દિવસે લૂંટની ઘટના બની। ચોર ટોળકી દ્વારા રસ્તામાં આંતરીને લોખંડની ટામી વડે હુમલો કરવામાં આવ્યો। આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો। સિંગવડ નગરમાં સોના ચાંદીનો ધંધો કરી પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરતા સમયે વેપારી સાથે આ ઘટના બની। વેપારી પોતાના ઘરે મોટી બાંડી બાર જતા હતા, જ્યાં લોકટોળા દ્વારા 2 વ્યક્તિને પકડી પોલીસના હવાલે કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ રણધીકપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરાઈ। અમદાવાદના ઘોડાસર બ્રિજ નીચે 24 ઓગસ્ટના રોજ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે મામલે પોલીસે હત્યા કરનાર કિશોરને નજરકેદ કર્યો છે। પૈસાની લેતી દેતીમાં હત્યા થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી। પોલીસ તપાસમાં મૃતકનું નામ જાવેદ ખાન ઉર્ફે કલ્લુ જમીર ખાન પઠાણ હોવાનું સામે આવ્યું। મૃતક છેલ્લા 7 મહિનાથી ઘોડાસર બ્રિજ નીચે રહેતો હતો। મૃતક અને આરોપી 6-7 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા। મૃતકે અગાઉ પણ 3-4 વખત રૂપિયા લઈ પરત આપ્યા ન હતા। રૂપિયા પરત આપવાનું કહેતા મૃતકથી રૂપિયાની સગવડ થઈ ન હતી અને બાદમાં ઝઘડો કરીને ગળા અને પેટના ભાગે છરી મારી મોતને ઘાટ ઉતાર્યો। સંઘર્ષમાં રહેલ બાળ કિશોરની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે આ કૃત્ય કરવા પાછળ તે આ જે મરણ જનાર વ્યક્તિ છે તેને છેલ્લા 6-7 મહિનાથી ઓળખતા હતા। ઘણીવાર અવારનવાર સાથે પણ ફરતા હતા, પણ આ જે મરણ જનાર વ્યક્તિ છે તેઓ પાસેથી આ પૂર્વ પણ 3-4 વખત પૈસા જરૂરિયાત હોવાની માંગણી કરીને પૈસા લઈ લેતા હતા અને પરત ન આપતા હતા। સુરતના અમરોલીમાં 3 વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરનાર ઝડપાયો। મુંબઈના બીકેસી વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। આરોપી કોઈ કામ ધંધો કરતો ન હતો અને માસીના ઘરે રહેતો હતો। માસી દ્વારા વારંવાર ટોણા મારતા બંદૂક રાખીને માસીના જ પુત્રનું અપહરણ કરી હત્યા કરી। આરોપી વિકાસ બિશુનદયાળ શાહ એ મૂળ બિહારનો વતની છે। 21 ઓગસ્ટના રોજ બાળકને રમવા લઈ જવાના બહાને લઈ ગયો હતો અને બાદમાં અજાણ્યા વ્યક્તિની મોટરસાઇકલમાં લિફ્ટ માંગી બાળકનું અપહરણ કરી લઈ ગયો। શોધખોળ દરમિયાન બાળકનો મૃતદેહ મુંબઈના ટિળકનગર રેલવે સ્ટેશન પર મળી આવેલ કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। બાળકને ગળામાં બ્લેડના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। કામ કોઈ કરવું ન હતું, એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાને જ એના માસીના છોકરાને 21 તારીખે બપોરે કિડનેપ કરી 3 વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો। લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ, એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો।